ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો મિત્રો, આજે હું તમને સરસ મજાની રેસીપી બતાવવાનો છું, જે તમે લગભગ એવું શાક ખાધું નહીં હોય તેવું સરસ મજાનું આજે ચટપટું અને સ્વાદિષ્ટ સરસ મજાની રેસીપી આજે આપણે બનાવવાની છે મિત્રો, જેનું નામ છે ભરેલા ગલકાનું સરસ મજાનું શાક આજે આપણે બનાવવાનું છે મિત્રો. અને નવી જ રીતથી તમે પૂરેપૂરો વિડીયો જોઈજો મિત્રો, કારણ કે આપણે કંઈક અલગ જ રીતે આજે ભરેલા ગલકાનું શાક બનાવવાનું છે મિત્રો. તો ચાલો તેનું મટીરિયલ પણ તમને બતાવી દઉં. આપણે કૂણા એવા ગલકા લેવાના છે મિત્રો, એકદમ કૂણા. તેમજ સરસ મજાનું એક ટમેટું છે, સૂકો લસણનો એક ગાંગડો છે, 2 મરચાં છે તીખા, કોથમીર છે, તેમજ તેની અંદર ઉમેરવા માટે એટલે કે ગલકાને ભરવા માટે ચણાનો બેસન છે, લસણીઓ ખાંડેલો છે, ગરમ મસાલો છે, ધાણા જીરું છે, હળદર છે અને થોડીક ચપટી ખાંડ છે મિત્રો. તો ચાલો આજે નવી જ રીતથી અને નવી જ રીતે સરસ મજાનું સ્વાદિષ્ટ અને ચટપટું ભરેલા ગલકાનું શાક બનાવવાનું છે મિત્રો. તેમજ તેની સાથે સર્વ કરવા માટે જુવાર અને બાજરીનો મિક્સ લોટ કરીને સરસ મજાનો રોટલો પણ બનાવવાનો છે મિત્રો. તો ચાલો સૌપ્રથમ આપણે ગલકાનું કટિંગ કરીને તેમાં મસાલો સરસ તૈયાર કરીને ઉમેરી દઈએ મિત્રો, એટલે કે ભરી લઈએ. ચાલો મિત્રો, આપણા કૂણા જે ગલકા છે તેને આ રીતે છાલ ઉતારીને પહેલાં તૈયાર કરી લઈશું. ત્યાર પછી અંદર આપણે જે મસાલો તૈયાર કરેલો છે તે ઉમેરશું, ભરશું મિત્રો. ચાલો તો આ રીતે બધા જ ગલકાને છાલ ઉતારીને આ રીતે સરસ મજાનું કટિંગ કરી લઈએ અને ત્યાર પછી અંદર લોટ ભરશું તૈયાર કરીને, જે હું તમને બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો જે તમને મસાલા બતાવ્યા હતા તેની અંદર 2 પાવડા તેલ ઉમેરીને સરસ મજાનો આપણો લોટ બાંધીને તૈયાર કરી લીધેલો છે, એટલે કે મિક્સ કરી લીધો છે. તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરેલું છે. તો ચાલો હવે ગલકાનું આ રીતે કટિંગ કરીને સરસ રીતે અંદર આ મસાલો ભરી દઈએ, એટલે કે ઉમેરી દઈએ. જેમ આપણે કારેલા ભરીએ એ રીતે જ આપણે મસાલાનો હવે ભરવાનો છે અંદર મિત્રો. ઊભો કંઈક કાપો મારશું અને ત્યાર પછી અંદર હવે ભરીને સરસ રીતે આજે આપણે સ્વાદિષ્ટ શાક બનાવવાનું છે ગલકાનું ભરેલું મિત્રો. તમે જો ન ખાધો તો એકવાર જરૂરથી આવી ટ્રાય કરજો, કારણ કે રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો. તો ચાલો મિત્રો, બધા જ ગલકાના ટુકડાને આ રીતે કાપો મારીને સરસ રીતે લોટ ભરીને તૈયાર કરી લઈએ અને ત્યાર પછી તેનો વઘાર કરશું, જે હું તમને બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, સરસ મજાના આપણે ગલકાને ભરીને તૈયાર કરી લીધેલા છે. તો ચાલો સરસ મજાનો તેનો વઘાર કરી લઈએ. અને હા, એક ધ્યાન રાખવાનું છે મિત્રો કે થોડા ગલકાના ટુકડા પણ કરીને રાખજો, કે જેથી કરીને આપણી ગ્રેવી સારી બને. ચાલો મિત્રો, તો તેલ આવી ગયું છે, રાઈ ઉમેરી દઈએ અને આખું જીરું પણ થોડુંક ઉમેરીએ, 1 ચમચી હિંગ. તો ચાલો આપણે સરસ મજાના જે ગલકા ભરીને તૈયાર કર્યા છે તે ઉમેરી દઈએ. ચાલો મિત્રો, સરસ મજાનું આપણે ગ્રેવીવાળું ભરેલા ગલકાનું શાક તૈયાર કરી રહ્યા છીએ. તો ચાલો સરસ મજાનો સ્વાદ લેવા માટે થોડોક મસાલો પણ ઉમેરી દઈએ, એટલે કે મરચું મોળું ઉમેરવાનું છે મિત્રો. તેમજ આપણે જે ભરેલો મસાલો છે વધેલો તે પણ અંદર ઉમેરશું, કારણ કે આપણી સરસ મજાની જાડી ગ્રેવી તૈયાર થાય.
તો ચાલો મિત્રો એને સરસ રીતે ધીમા તાપથી થોડીક વાર સુધી પાકવા દઈશું. ત્યાર પછી અંદર ધાણા જીરું હળદર એવું ઉમેરશું મિત્રો. તો ચાલો હવે આપણે સાથે સર્વ કરવા માટે જુવાર અને બાજરીના રોટલો પણ તૈયાર કરશું મિત્રો મિક્સ કરીને. ચાલો મિત્રો આજે સરસ મજાનું આપણે ગ્રેવીવાળું ભરેલા ગલકાનું શાક તૈયાર કરવાનું છે મિત્રો. તેની સાથે સર્વ કરવા માટે જુવાર અને બાજરીનો મિક્સ લોટનો સરસ મજાનો રોટલો પણ તૈયાર કરી લઈએ મિત્રો. કારણ કે હાલ ઉનાળો ચાલી રહ્યો છે, બાજરી ગરમ હોવાથી સાથે સાથે જુવાર પણ ખાવી જોઈએ મિત્રો, કારણ કે જુવાર ઠંડી હોય છે. તો ચાલો મિત્રો તેનો સરસ મજાનો રોટલો પણ બનાવી લઈએ. સરસ મજાના આપણા રોટલા બનાવીને સાથે સાથે આપણું શાક પણ તૈયાર થવા આવ્યું છે મિત્રો. સરસ મજાનું ભરેલા ગલકાનું ગ્રેવીવાળું શાક આપણે આજે જમવાનું છે મિત્રો. તમે પણ આવું શાક બનાવજો, કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો. તો ચાલો હવે રોટલા પણ આપણે તૈયાર કરી લઈએ. ત્યાર પછી થાળી તૈયાર કરીને હું તમને બતાવીશ મિત્રો. તો ચાલો રોટલા સરસ રીતે તૈયાર કરીને દેશી ઘીથી તરબોળ કરી લઈએ મિત્રો. ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું ગ્રેવીવાળું ભરેલા ગલકાનું શાક તૈયાર થઈ ગયું છે મિત્રો. જોઈને જ મોઢામાં પાણી આવી જાય તેવું સરસ મજાનું સ્વાદિષ્ટ અને સરસ શાક તૈયાર થઈ ગયું છે મિત્રો. તો ચાલો આપણે આજે જમી લઈએ. આપણા નિયમ પ્રમાણે આપણા બગીચાની અંદર જ બેસીને આજે આપણે જમવાનું છે મિત્રો. તમે જોઈ રહ્યા છો ઉનાળાનો સમય હોવા છતાં પણ વાદળછાયું વાતાવરણ છે, ખૂબ જ વાદળા છે, પવન પણ ખૂબ જ છે. તો ચાલો મિત્રો માવઠું થાય તેવું આપણને જરાક ભાસ થઈ રહ્યો છે, કારણ કે ખરો ઉનાળો છે અત્યારે, છતાં પણ વાદળા ખૂબ જ છે અને પવન પણ છે. તો ચાલો હવે મિત્રો આપણી રસોઈ તૈયાર થઈ ગઈ છે, તો આપણે હવે બગીચામાં બેસીને જમી લઈએ મિત્રો. સરસ મજાનું ગ્રેવીવાળું આપણું ભરેલા ગલકાનું શાક છે, સાથે સાથે તાજું સરસ મજાનું માખણ પણ છે, કેળાનું અથાણું છે, સરસ મજાના કટિંગ કરેલા કાંદાનું સલાડ છે, તેમજ વાલી વાલી છાશ છે, ગોળ છે. તો ચાલો મિત્રો તમે પણ જમવા માટે પધારો, કારણ કે જમવાની પણ જમાવટ છે મિત્રો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને તમને બીજા પણ આવા સરસ સરસ શાક બનાવીને વિડીયો બતાવીશ મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.